નમસ્તે મિત્રો, હિલ એજ્યુકેશન પર આપનું સ્વાગત છે। હમણાં થોડા દિવસોથી તમે સાંભળી રહ્યા છો કે ગ્રાન્ટ ઇન એઇડ આશ્રમ શાળાની અંદર વિદ્યા સહાયક ધોરણ 1 થી 5 અને 6 થી 8 માટે ભરતી આવી રહી છે। મેં છેલ્લો વિડીયો પણ બનાવેલો છે કે આશ્રમ શાળાઓની અંદર ભરતી આવી રહી છે। મિત્રો, ચોક્કસ ભરતી તો આવવાની જ છે અને અગાઉ તમે જોયું છે કે રોસ્ટર રજિસ્ટરો અપડેટ કરવા માટેની સૂચના આપી હતી અને એક બે દિવસ અગાઉ તમે એનો સંકલિત ઠરાવ બહાર પાડવામાં આવ્યો છે। એની અંદર વિસ્તારપૂર્વક લખ્યું છે કે ભરતી પસંદગી છે એ કેવી રીતે થશે, ત્યાર પછી ઉંમર મર્યાદા, લાયકાત, આ બધું કેટલું છે એ આપેલું છે। એટલે ભરતી આવી રહી છે તો ચોક્કસ આપણે એની લાયકાત, ઉંમર મર્યાદા, છૂટછાટ કઈ રીતની છે, મેરિટ ગણતરી કેવી રીતે થશે, પગાર ધોરણ કેટલું રહેશે, પસંદગી પ્રક્રિયા શું છે અને અન્ય કેટલીક વિશેષ બાબતો છે એ તમને આ વિડીયો મારફતે મળી રહેશે। મિત્રો, વિડીયોની શરૂઆત કરતા પહેલા ચેનલ પર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો અને વિડીયો સારો લાગે તો ચોક્કસ તમે અન્ય તમામ મિત્રો સુધી આ વિડીયોને અવશ્ય શેર કરશો। આવો આપણે વિડીયોની શરૂઆત કરીએ। મિત્રો, આ વિડીયોની અંદર આપણે આટલી માહિતી જાણવાની છે। વિડીયોની શરૂઆતમાં તમને કહી દઉં છું કે આશ્રમ શાળાની ભરતી હજી આવી નથી પરંતુ આવવાની છે, પરંતુ આ જાણકારી આપણી પાસે હોવી જરૂરી છે। સૌપ્રથમ મિત્રો, લાયકાત જોઈ લઈએ। ધોરણ 1 થી 5 ની અંદર આશ્રમ શાળામાં વિદ્યા સહાયક હોય તો એની લાયકાત પહેલા શૈક્ષણિક લાયકાત જોઈ લઈએ। શૈક્ષણિક લાયકાત HSC એટલે ધોરણ 12 પાસ હોવા જોઈએ। તાલીમી લાયકાતની અંદર PTC, DLED, BLED, સ્પેશિયલ એજ્યુકેશન તો એ પ્રમાણેની ડિગ્રી હશે। તાલીમી લાયકાત તો ચાલશે અને ટેટ પરીક્ષાની અંદર ટેટ 1 પરીક્ષા પાસ કરેલી હોવી જોઈશે। તો આ પ્રમાણે ધોરણ 1 થી 5 માટેની લાયકાત છે। હવે મિત્રો, એની મેરિટ ગણતરી કેવી રીતે થાય છે ધોરણ 1 થી 5 ની અંદર? તો HSC માં મેળવેલ ગુણના 20%, ત્યાર પછી સ્નાતક કક્ષાએ મેળવેલ ગુણના 5%, એટલે ગ્રેજ્યુએશન હોય તો એના વધારાના 5% આપણને ખબર છે એના મળવાપાત્ર છે। ત્યાર પછી PTC, DLED, BLED, પછી સ્પેશિયલ એજ્યુકેશન હોય તો એના 25% અને ટેટના 50%, ટેટ 1ના। તો આ રીતની એની મેરિટ ગણતરી છે। હવે મિત્રો, ધોરણ 6 થી 8 માટે શૈક્ષણિક લાયકાત, તાલીમી લાયકાત કેવી રીતની હોય છે? તો શૈક્ષણિક લાયકાતની અંદર વિષય મુજબ ગ્રેજ્યુએશન કરેલું હોય, જે તે વિષય મુજબ ગ્રેજ્યુએશન કરેલું હોવું જોઈએ। તાલીમી લાયકાતની અંદર PTC, DLED, BLED અથવા તો BEd, સ્પેશિયલ BEd, ઇન્ટિગ્રેટેડ BEd 4 વર્ષનો આવે એ। તો આ રીતનું જે કોમન લાયકાતો છે એ મેં અહીં તમને જણાવી છે। વિષયવાર જે લાયકાતો છે એ તો આપણને અહીંથી ખ્યાલ આવી જાય, આ કોમન છે એ તમને બતાવું છું। ટેટ પરીક્ષાની અંદર ટેટ 2 પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ। હવે 6 થી 8 માટે જે મેં તમને લાયકાત બતાવી એ કોમન છે। હવે તમે ગણિત વિજ્ઞાનના શિક્ષક હોય તો એને આ પ્રમાણે છે, અહીં તમે વાંચી શકશો। તો આ રીતનું અથવા કરીને આપ્યું છે, પરંતુ મેં તમને શોર્ટ એન્ડ સ્વીટમાં જણાવી દીધું છે કે ગ્રેજ્યુએશન કરેલું હોવું જોઈએ। ત્યાર પછી BEd કે PTC કે જે પણ તમારે લાગુ પડતો એ તાલીમી લાયકાત જોવે। ત્યાર પછી ટેટ 2 પરીક્ષા પાસ જોવે। તો આ રીતનું ગણિત વિજ્ઞાન માટે આપેલું છે। હવે નીચે જોશો તો અહીં ભાષાઓના શિક્ષક હોય તો એના માટે આપેલું છે, શૈક્ષણિક અને તાલીમી લાયકાત અથવા કરીને આપેલું છે, એટલે તમે આનો સ્ક્રીનશોટ પણ લઈ શકશો। અને નીચે હવે જુઓ તો સામાજિક વિજ્ઞાનના શિક્ષક માટે આપેલી છે શૈક્ષણિક લાયકાત, તાલીમી લાયકાત। તો આમાં જે પણ વિષય વાર તમારે લાયકાત આપેલી છે, જે પણ લાગુ પડતું હોય તો એ મુજબની લાયકાત તમારે હોવી જોઈશે। આ જે PDF છે મિત્રો તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે। હવે મિત્રો, ધોરણ 6 થી 8 ની અંદર મેરિટ ગણતરી કેવી રીતે થાય છે? તો આપણને ખબર છે, આ કોમન મેં અહીં લખ્યું છે। તમારે જે પણ પ્રકારની ગ્રેજ્યુએશન ડિગ્રી હોય, પોસ્ટ ગ્રેજ્યુએશનની ડિગ્રી હોય તો એ પ્રમાણે તમે અહીં કરી શકો છો, પરંતુ કોમન આ રીતે જ ગણાય છે। ગ્રેજ્યુએટ હોય એને સમકક્ષ ડિગ્રી હોય તો 20% એના ધ્યાનમાં લેવાના છે। પોસ્ટ ગ્રેજ્યુએશન હોય એને સમકક્ષ ડિગ્રી હોય તો 5% એના વધારાના ગુણ મળવાપાત્ર છે। ત્યાર પછી BEd, PTC, DLED, BEd, સ્પેશિયલ BEd હોય તો એ પ્રમાણેનું હોય તો 25% એના ગણવાના છે અને ટેટ 2માં મેળવેલ ગુણના 50% ધ્યાનમાં લેવાના છે। આવી રીતનું હોય। અથવા તો તમારી પાસે 4 વર્ષનો ઇન્ટિગ્રેટેડ કોર્સ હોય, અહીં 4 વર્ષીય ઇન્ટિગ્રેટેડ કોર્સ કરેલ હોય તો ઇન્ટિગ્રેટેડ BEd અને BLEDના મેળવેલ ગુણના 45%, ત્યાર પછી પોસ્ટ ગ્રેજ્યુએશનમાં વધારાના 5% આપણને મળવાપાત્ર છે। એવી રીતે ટેટ 2ના તમે જુઓ તો 50%। તો આ રીતનું મેરિટ ગણતરી ધોરણ 6 થી 8 માટે આ કોમન છે અને 4 વર્ષનો ઇન્ટિગ્રેટેડ કોર્સ કરેલો હોય તો એના માટે આ રીતની ગણતરી છે। હવે મિત્રો, પગાર ધોરણ કઈ રીતનું હોય છે? તો ધોરણ 1 થી 5, 6 થી 8 બંને માટે પ્રથમ 5 વર્ષ માટે માસિક 26,000 ફિક્સ મહેનતાણું આપણને બધાને ખબર છે। 5 વર્ષ પૂરા થઈ જાય અને સંતોષકારક કામગીરી જણાય તો 7મા પગાર પંચ મુજબ પે મેટ્રિક લેવલ 4 મુજબ 25,581,100 એવી રીતે પગાર ધોરણ તમારું ગણતરી થઈને આવશે। વય મર્યાદા જોઈ લઈએ। ધોરણ 1 થી 5 માટે બિન અનામત પુરુષ વર્ગ માટે 18 થી 33 વર્ષ, બિન અનામત મહિલા વર્ગ માટે 18 થી 38 વર્ષ, ઓછામાં ઓછી 18 અને વધુમાં વધુ 38 એવી રીતની અહીં વય મર્યાદા મેં બાંધેલી છે।
હવે કેટેગરી વાર તમે જુઓ તો પુરુષ હોય કેટેગરી અનામત કેટેગરીના ઉમેદવાર તો એમને 18 થી 38 વર્ષ, એવી રીતે મહિલા ઉમેદવાર હોય તો 18 થી 43 વર્ષ. ત્યાર પછી પીએચ કેટેગરીના પુરુષ હોય તો 18 થી 43 વર્ષ, પીએચ કેટેગરીના મહિલા ઉમેદવાર હોય તો 18 થી 45 વર્ષ, પીએચ કેટેગરી હોય અને અનામત કેટેગરીના પુરુષ હોય તો 18 થી 45 વર્ષ, એવી રીતે પીએચ કેટેગરી હોય અને મહિલા કેન્ડિડેટ હોય અનામતના ઉમેદવાર તો એને 18 થી 45 વર્ષ. અને માજી સૈનિકને તો જે તે નિયમો અનુસાર એમને જે પણ છૂટછાટ મળવાપાત્ર હોય એ છૂટછાટ. ત્યાર પછી મિત્રો જોઈએ તો 6 થી 8માં વય મર્યાદા કેવી રીતની હોય છે. તો બિન અનામત પુરુષ ઉમેદવાર હોય તો 18 થી 35 વર્ષ, બિન અનામત મહિલા ઉમેદવાર હોય તો 18 થી 40 વર્ષ, અનામત કેટેગરી હોય અને પુરુષ ઉમેદવાર હોય તો 18 થી 40 વર્ષ, અનામત કેટેગરી હોય મહિલા ઉમેદવાર હોય તો 18 થી 45 વર્ષ. એવી રીતે તમે જુઓ તો પીએચ કેટેગરી હોય પુરુષ ઉમેદવાર હોય 18 થી 45 વર્ષ, પીએચ કેટેગરી મહિલા ઉમેદવાર હોય તો 18 થી 45 વર્ષ, પીએચ કેટેગરી હોય અને અનામત કેટેગરીના પુરુષ ઉમેદવાર હોય તો 18 થી 45 વર્ષ, પીએચ કેટેગરી હોય અનામત કેટેગરીના મહિલા ઉમેદવાર હોય તો 18 થી 45 વર્ષ. અને માજી સૈનિક ઉમેદવારને જે પ્રમાણે છૂટછાટ મળે છે એ પ્રમાણે એમને મળવાપાત્ર રહેશે. હવે મિત્રો આશ્રમ શાળાની અંદર જે વિદ્યા સહાયક ભરતી થાય છે એની પસંદગી પ્રક્રિયા કેવી રીતે થાય છે એ જોઈ લે. તો સૌપ્રથમ રોસ્ટર રજિસ્ટરો બનાવવા, એટલે રોસ્ટર રજિસ્ટરો અપડેટ માટેની સૂચના આપવામાં આવે છે, એ લગભગ આપી દીધી છે આપણા કેસમાં. માંગણા પત્રકો પછી મોકલવામાં આવે છે. ત્યાર પછી વિષયવાર કેટેગરીવાર જગ્યાઓ ફિક્સ થાય છે કે કેટલી ભરવાપાત્ર જગ્યાઓ છે, કેટલી ભરેલી છે, કેટલી બાકી છે, મહેકમ કેટલું છે. આ બધી વસ્તુ વિષયવાર કેટેગરીવાર બનાવવામાં આવે છે. એટલે આ રીતની જગ્યાઓ નક્કી કરવામાં આવે છે. ત્યાર પછી જાહેરાત આપવામાં આવે છે જે તે જગ્યાઓ માટે. જાહેરાત આપી દે પછી આપણને ખબર છે કે એના ઓનલાઈન ફોર્મ ભરવામાં આવે છે. ઓનલાઈન ફોર્મ ભર્યા બાદ આપણને ખબર છે કે સ્વીકાર કેન્દ્રો પર એનું વેરિફિકેશન કરાવવા જવું પડે છે. એટલે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેનું સ્ટેપ આવે છે. ડોક્યુમેન્ટ વેરિફિકેશનને આ બધી વસ્તુ થઈ જાય ત્યાર પછી કામ ચલાવો મેરિટ લિસ્ટ બહાર પાડવામાં આવે છે. પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ. પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ બહાર પડ્યા પછી સુધારા વધારા માટે વાંધા અરજીનું સ્ટેપ આવે છે. એ થઈ જાય પછી કેટેગરી મુજબ મેરિટ લિસ્ટ બનાવવામાં આવે છે. એટલે અહીં કેટેગરી વાર મેરિટ લિસ્ટ બનાવવાની પ્રોસેસ. ત્યાર પછી ફાઇનલ મેરિટ લિસ્ટ બહાર પાડવામાં આવે છે. ફાઇનલ મેરિટ લિસ્ટની અંદર સમાવિષ્ટ થતા તમામ જે તે ઉમેદવારોને આશ્રમ શાળા માટે આશ્રમ શાળાની પસંદગી માટેનો કોલ લેટર ઇસ્યુ કરવામાં આવે છે. એટલે આશ્રમ શાળા પસંદગી માટે જે તે તારીખ સમય અને સ્થળે આશ્રમ શાળા પસંદગી માટે બોલાવવામાં આવે છે આ કોલ લેટર દ્વારા. આશ્રમ શાળાની પસંદગી ત્યાં થઈ જાય જે તે સ્થળે તારીખ અને સમયે, એટલે પછી ત્યાં ફાળવણી લેટર આપી દેવામાં આવે છે. શાળા ફાળવણી લેટર. હવે શાળા ફાળવણી લેટર એક વખત તમને મળી જાય પછી 7 દિવસની અંદર નિમણૂક લેટર છે તમારા સુધી રવાના કરવામાં આવે છે. નિમણૂક લેટર તમને મળી જાય એટલે શાળામાં હાજર થવાનું હોય છે. શાળામાં હાજર થઈ જાઓ અને છતાં પણ પછી પણ કોઈ પણ ખાલી જગ્યાઓ બાકી રહે છે, કોઈ હાજર નથી થતા, રાજીનામું કે કોઈ પણ પ્રકારનું ડેથ થાય છે, કોઈ પણ રીતે જગ્યાઓ ખાલી રહે છે, તો ખાલી જગ્યાઓ પડે તો એના માટે આપણને ખબર છે કે વેઇટિંગ રાઉન્ડ પડે અને વેઇટિંગ રાઉન્ડ છે એ 20%ની મર્યાદામાં આપવામાં આવે છે. તો આ રીતની સંપૂર્ણ પસંદગી પ્રક્રિયા છે આશ્રમ શાળાની અંદર વિદ્યા સહાયક ભરતી માટેની. તો આશ્રમ શાળાની અંદર વિદ્યા સહાયક ભરતી માટે આ રીતની લાયકાત, ઉંમર મર્યાદા, મેરિટ ગણતરી, પગાર ધોરણ અને પસંદગી પ્રક્રિયા હોય છે. હવે એની અગત્યની શરતો જે વધારાની સૂચનાઓ છે એમાં જોઈએ તો નિમણૂક પામેલ ઉમેદવારોએ આશ્રમ શાળાના સ્થળે ક્વાર્ટર્સમાં ફરજિયાત રહેવાનું હોય છે. સ્ત્રી અનામત 33% રાખેલી છે. ચાલુ ડિગ્રી એ કોઈ જ્યારે ભરતી આવે ત્યારે ફોર્મ ભર્યું હોય તો ભરતીના ફોર્મ ભરવાની છેલ્લી તારીખે એ ડિગ્રી મેળવેલી હોવી જોઈએ, એટલે કે પાસ કરેલું હોવું જોઈશે. એકથી વધુ ટ્રાયલ હોય તો એની ગુણ ગણતરી બાબતે પણ અલગથી સૂચના આપેલી છે. યુજીસી માન્ય, આરસીઆઈ માન્ય, એનસીટી માન્ય ડિગ્રીઓ હોવી જોઈએ. જે પણ ડિગ્રીઓ માંગી છે પીટીસી, બીએડ, ડીએલએડના ગુણ કયા ધ્યાનમાં લેવાના એના પણ વિગતવાર જે નિયમો છે, ઠરાવો છે આપેલા છે. ત્યાર પછી આ બધી જે સૂચનાઓ છે આ બધી બાબતો છે જાહેરાતની અંદર જાહેરાત આવશે ત્યારે ઇન્ક્લુડ કરેલી જશે. અને એમ પણ લગભગ જે બધી સૂચનાઓ છે એ વિદ્યા સહાયક ભરતી આપણે જે પ્રમાણે થાય છે સેમ એઝ ઇટ ઇઝ. ગુણ ગણતરીની ડિગ્રીઓ કઈ માન્ય ગણાશે અને પ્રયત્નોની સંખ્યા હોય તો કેવી રીતે ગુણ ગણવાના, આ બધું સેમ જ રહેશે. તો આ રીતે મિત્રો એક વાત જણાવી દઉં કે હજી આશ્રમ શાળાની અંદર ભરતી આવી નથી, પરંતુ ભવિષ્યમાં આવશે ત્યારે આપણે એના રિલેટેડ આ બધી માહિતી આપણી પાસે હોય એ જરૂરી છે. ડોક્યુમેન્ટેશન ને બધું તૈયાર રાખીએ. આજના વિડીયોની અંદર આટલું જ જોવાનું છે. આશા રાખું છું કે તમને વિડીયોની અંદર તમામ વસ્તુનો ખ્યાલ આવી ગયો હશે. છતાં પણ કોઈ પણ ખ્યાલ ના આવે તો કમેન્ટ બોક્સની અંદર અવશ્ય કમેન્ટ કરજો. વિદ્યા સહાયક ભરતી હોય, જ્ઞાન સહાયક ભરતી હોય,
ધોરણ 9, 10, 11, 12 ની અંદર ભરતી હોય તો તમામ ભરતીઓ રિલેટેડ શિક્ષણની અંદર જે પણ ભરતીઓ થાય છે એ ભરતી રિલેટેડ મારા ચેનલ પર વિડીયો મુકાતા રહે છે. તો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો. વિડીયો સારા લાગતા તો તમામ મિત્રો સુધી અવશ્ય શેર કરશો.